તો શું તકલીફ થઈ જરા જણાવો ને. સાહેબ હું જૂના કપડાનો ધંધો કરું છું. હા એમાં પાર્સલ ફેરવતા મને ત્રીજા ચોથા મણકામાં ગાડી ખસી ગઈ. હા હા. પછી મેં બહુ દવા લીધી સાહેબ. મેં કઈ કઈ જગ્યાએ દવા લીધી બતાવો. ભાવનગરથી દવા લીધી, રાજકોટથી દવા લીધી, પછી બોટાદથી દવા લીધી, અમદાવાદથી દવા લીધી સાહેબ. કે મને રિઝલ્ટ આવ્યું નહીં. આમ સખત દુખાવો રહેતો હતો મને અને પથારી વસે તો મને. તમે પથારી વસ થઈ ગયા હા, હતા. હા. એ ખર્ચો કેટલો તમે કર્યો 2 અઢી મહિનામાં? ખર્ચો કર્યો 2 થી 2.5 લાખ રૂપિયાનો સાહેબ. મેં 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 4 વ્હીલર મને ટીંગાટોળી કરીને સાહેબ સબતમાં લઈ જતા હતા. હું હાલી તો એકતો જ નતો. હા હા. અને ડોક્ટરોનું કહેવાનું શું હતું? ડોક્ટરનું સાહેબ એવું જ કહેવાનું હતું કે તમારું ઓપરેશન આવશે ને આવશે. દેખો ને તમને સારું છે ને અત્યારે હા ઓકે. તો એ સારું થયું છે નાથી એ જરાક વિગત અત્યારે સાહેબ જરા બતાવો તો. એક આ દવા, આ એક જોઈન્ટ જીમ, હા ત્યાર પછી એક આ દવા, કેલ્શિયમ, હા અને એક ઓર્થો મેગા. હા ઓકે, આ 3 દવા લેવાથી તમને એકદમ કમ્પ્લીટ થઈ. હા. અને ગમે એ દુખાવો હોય, ગમે વ્યક્તિને કહું છું ગમે એ દુખાવો એક દાણા સાજનો સંપર્ક સાધજો તમે અને આ દવાનો ઉપયોગ કરજો. પછી દવાખાને તમે જાજો. ઓપરેશનનું પછી નામ લેજો. તાવ દી ઓપરેશનનું નામ લેતા નહીં. તો આ દવા લેવાથી ખુશ ને તમે? એકદમ ખુશ સાહેબ. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ? કોઈ જાતનો 2 વ્હીલ ગાડી હાંકું છું, કારખાને કામે બેહું છું, આખો દી રખડું છું. કોઈ નકર ખાટલા હશે તો સાહેબ ઊભો જ નથી થઈ શકતો ભલા ભાઈ. અત્યારે બધું વજન અરે આ પોટલા બોટલા બધું સાહેબ